રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો બેડી નાકા પાસે રાણીમા ઉતારો લે છે અને બીજે દિવસે ઠાકુર ભાભાજીને ખબર પડી, જે રાજકોટના રાજા હતા ભાભાજી. એ ભાભાજીને ખબર પડી એટલે એ રાણીમાને મળવા આવ્યા અને રાણીમાને એમ કહે છે કે હે રાણીમા, મારું રાજકોટ ભાગ્યશાળી બની ગયું કે તમારા જેવા સંતોની ચરણ રજ અહીંયા પડી. આજ તો મારા મારા બાળકોના અને મારા ગામના લોકોની બુદ્ધિ અને બળ છે ને નિર્મળ થઈ ગયા. કારણ કે સંતો એમ કે છે, જહાં સંત તહાં તીર્થ વાસા. જ્યાં સંતો રહીએ છે ત્યાં જ બધાય તીર્થોનો વાસ છે. જ્યાં સંતોના પગલા થાય છે તો એ સંતોની પગલાની પાછળ પાછળ બધાય તીર્થોનો વાસ થાય છે. એટલે સંતના દર્શન થઈ ગયા તો તીર્થમાં જવાની જરૂર નથી. નિશ્ચિત તીર્થમાં જવાની જરૂર નથી જો તમે સંતોના દર્શન કરી લીધા તો. મારી તો એવી રાય છે કે ધામમાં આવીને પણ જો સંતોના દર્શન ન થયા, સંતો હારે સત્સંગ ન થયો તો બધું નકામું છે. મતલબ ધામમાં આવું નકામું નથી, થોડું ઘણું ફળ મળશે તમને, એમાં હું ના નથી પાડતો, ફળ જરૂર મળશે, પણ સંતોના દર્શન વગર એ તમારામાં ભાવ ઉત્પન્ન નહીં થાય જે ભાવ ઉત્પન્ન થવો જોઈએ. સંતોના સંગમાં રહેવાથી ધામને જોવાની દ્રષ્ટિ બદલી જાય છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે જ્યાં સંતો છે ત્યાં જ બધા તીર્થોનો નિવાસ છે. એટલે સંતોનો સંગ, મને તો સંતોનો સંગ, હરિકથા ને કીર્તન મળતા હોય તો ગમે તીર્થમાં જાવ ને તો તીર્થના દર્શનની આશા ન રાખું. દર્શન નો થાય કાંઈ નહીં, સંતોનો સંગ સત્સંગ ને એ મળવું જોઈએ. અમે તો એના પ્યાસી છીએ. આવી વસ્તુ છે. તો બાબાજી શું કે છે, મારું રાજકોટ તમારા પ્રતાપે સંત ધામ બની તીર્થ ગણાશે. મતલબ હવે તો મારું રાજકોટની તીર્થમાં ગણતરી થશે, કારણ કે તમારા જેવા ભક્તોના પગલા અહીંયા થઈ ગયા. અને વાત સાચી જ છે, વીરપુરને કોઈ ઓળખતું નહોતું, પણ જલારામ બાપા થયા તો વીરપુરને બધા ઓળખવા માંડ્યા. તો જલારામ બાપાના કારણે તીર્થ બન્યું. તો આપણે કહી શકીએ કે સંતોના પગલા થાય તો ગામ તીર્થ બની જાય છે. એ આપણે કહી શકીએ, નિશ્ચિત કહી શકીએ, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કે છે, સત્સંગ વધતા મારી પ્રજા વિવેકી, વિનયી અને સત્માર્ગે ચાલનારી થાશે. આ ભાભાજી બોલે છે, રાજકોટના રાજા, કે તમે મારા ગામની અંદર સત્સંગ કરશો તો મારી પ્રજા સત્સંગી બનશે, વિવેકી બનશે અને ધર્મ ઉપર ચાલવા વાળી, સત માર્ગે ચાલવા વાળી બનશે. તો આ વાક્ય પણ અગત્યનું બોલ્યા ભાભાજી. કારણ કે સંતોનો સત્સંગ મળે ને ત્યારે જ વિવેક જાગે અને ત્યારે જ જીવ સત્કર્મ ઉપર ચાલી શકે છે, નહીતર સત્કર્મ ઉપર ચાલવું અઘરું છે. સંતોનો સંગ જ નથી, જેને કોઈ હરી કથા જ નથી સાંભળી, તમે જોજો કોઈ દી સતમાર્ગે નહીં હાલે. અને સતમાર્ગે કોઈ હાલતો હશે ને તો તમે જોજો કે કોઈ ના કોઈ સંત હારે જોડાયેલો હશે. સંત હારે જોડાયેલો હશે તો જ સતમાર્ગે હાલી શકે, નહીતર હાલી શકતો નથી. એટલે સંતોનો સંગ અતિ આવશ્યક છે. જો આપણા બાળકોને, આપણા સગા સંબંધીઓને જેમ બને એમ બધું સંતોના સંગમાં લઈ જશે તો બધાના જીવન પવિત્ર બની જશે. કારણ કે આ સંસારની આસક્તિ સત્સંગથી જ છૂટે છે, ભગવાનના નામથી છૂટે છે ને નામમાં પ્રેમ સત્સંગ દ્વારા થાય છે. એટલે મનુષ્ય નિત્ય પ્રતિ સત્સંગ કરવો જોઈએ અથવા તો સાંભળવો જોઈએ. સત્સંગ વગર સુધાર નથી કોઈ દો. આવી વાત છે. તો ભાભાજી કહે છે કે મારું તો પ્રજા મારી વિવેકી, સત્સંગી, સત્માર્ગે ચાલવા વાળી બની જશે. મારા શાસ્ત્રીઓ અનેક વાર કહે છે કે ગંગા પાપનું હરણ કરે છે, ચંદ્રમા તાપનું હરણ કરે છે અને કલ્પવૃક્ષ ઈચ્છિત વસ્તુ આપીને ગરીબીને દૂર કરે છે, પણ સાધુ સમાગમ તો લૌકિક અને પારલૌકિક બંને ભાવનો પૂરી કરી અને ભગવાન પાસે પહોંચાડે છે. આ અગત્યની વાત છે. જુઓ,
ગંગામાં સ્નાન કરશો ને તો પાપને હરણ કરશે. હા સંતો આ ત્રણેય કામ કરે છે એટલે કહે છે ગંગા જેમ પાપને હરણ કરે છે એમ સંતોના સત્સંગમાં બેહવાથી સંતો પણ ગંગાજીની જેમ તમારા પાછલા પાપોનું હરણ કરે છે. એટલે અહીંયા સંતોને ગંગાજી જેવા કીધા. તો સંતો વાસ્તવમાં હરતી ફરતી ગંગાજી છે, હરતા ફરતા પ્રયાગરાજ છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીરથ રાજુ. તીરથરાજ એટલે પ્રયાગરાજ, હરતા ફરતા પ્રયાગરાજ છે સંતો. એટલે એમ કે છે ગંગા જેમ પાપને દૂર કરે છે એવી જ રીતે સંતો પોતાના સત્સંગ દ્વારા જીવોના પાપને દૂર કરે છે અને ચંદ્રમાં તાપનું હરણ કરે છે. તો કે આપણો તાપ શું છે? આપણો તાપ ઈ છે કોઈ દુશ્મની કરે છે, કોઈ રાગ દ્વેષ કરે છે, કોઈ કારણે કષ્ટ આપે છે, કોઈ આપણી પાસે સાચું ખોટું કરાવે છે. આજે દુશ્મનોના માનસિક તાપ છે. અને આ જે તાપ છે પૂર વાવાઝોડું, આ બધા જે માનસિક તાપો છે જીવને કે આમાંથી કેમ છૂટશી, એ માનસિક તાપ જેમ ચંદ્રમાં રાતે તાપને હરણ કરે એમ સંતોના સત્સંગમાં બેહવાથી બધા માનસિક તાપનું હરણ થઈ જાય છે. કોઈ માનસિક તાપ રહેતો નથી. જો ઉનાળાની બપોર હોય અને સૂર્ય તૈપો હોય ત્યારે કેવી ગરમી થાય. અને ઈ જયારે ચંદ્રમાં રાતે નીકળશે ત્યારે એ સૂર્યની ગરમીનું હરણ કરી અને ચંદ્રમાં પોતાના પ્રકાશ દ્વારા જીવોને ટાઢક આપશે, નિશ્ચિત ટાઢક આપશે. એવી જ રીતે સંતો જયારે તમને મળી જાય છે ત્યારે તમારા કોઈ દુશ્મન રહેતા નથી, તમારા કોઈ માનસિક તાપ રહેતો નથી, કોઈ પણ પ્રકારની દુઃખ તકલીફ રહેતી નથી. કારણ કે સંતો કોઈથી કોઈ હારે દુશ્મની થાય એવું શીખાડતા નથી અને ભૌતિક વસ્તુની લાલસા બહુ વધારવા દેતા નથી. એટલે તમે બધાય માનસિક તાપમાંથી મુક્ત થઈ જાઓ છો નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ચંદ્રમાં જેમ તાપનું હરણ કરે એમ સંતો પણ આપણા બધા તાપોનું, માનસિક તાપોનું હરણ કરે છે. અને ત્રીજું કીધું સંતો કલ્પવૃક્ષ જેવા છે. કલ્પવૃક્ષની નીચે તમે જે માગો ને એ મળે. જે કલ્પવૃક્ષની નીચે બેસીને માગશો એ વસ્તુ તમને મળશે, નિશ્ચિત મળશે. એવી રીતે સંતો પાસે જો તમે જાશો તો સંતોય કલ્પવૃક્ષ છે. એનાથી લૌકિક અને પારલૌકિક બે પ્રકારના સુખ મળશે. ઘણા લોકો સંતોનો સંગ કરે છે તો લૌકિક સુખ મળે છે. હા એટલે સંતો પાસે લૌકિક પારલૌકિક, જો કે લૌકિક સુખ માગવા ના જોયો એ સારી વાત નથી, પણ આપણે જોઈએ છીએ કે જે સંતોના સંગમાં રહે છે એને લૌકિક અને પારલૌકિક બંને પ્રકારના સુખ મળે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે સંતોને કલ્પવૃક્ષ કીધા કે સંતો પાસે જાશો તો તમારા લૌકિક અને પારલૌકિક બધા પ્રકારના સુખની વ્યવસ્થા સંતો કરી દેશે. એમાં કોઈ જો અમે રમેશ બાબાના આશ્રમમાં હું જોતો હોય જે સાધુ રહે છે, જે કન્યાઓ રહે છે અને લૌકિક પારલૌકિક કાંઈ ચિંતા નથી. ખાવાનું મળે, પીવાનું મળે, રહેવા માટે રૂમ મળે, કપડા પહેરવા માટે મળે, આરાધના કરવા મળે, કીર્તન કરવા મળે, કથા કરવા મળે. શું તકલીફ છે? હું એમ કઉ છું કોઈ તકલીફ નથી. આવી વસ્તુ છે. એટલે સંતો પાસે રહેવાથી લૌકિક અને પારલૌકિક બે પ્રકારનો લાભ જીવને મળે છે અને નિશ્ચિત રૂપે મળે છે. એમાં કોઈ શંકા નથી. તો રાજકોટના રાજા ભાભાજી આ બધા વખાણ કરે છે રાણીમા પાસે. તો રાણીમા પાસે આટલા વખાણ કર્યા એટલે રાણીમા શું જવાબ આપે છે કે ઠાકોર, માનવી અંજળ લેવા સર્જાયા હોય છે ત્યાં ખેંચાઈને જાય છે. રાણીમા કે અરે બાબાજી હું આવી અને મારા પગલાથી રાજકોટ પવિત્ર થયું ને એવી વાતો ન કરો. માનવી જ્યાં અંજળ હોય ને ત્યાં ખેંચાઈને જાય છે. મારા અનજળ રાજકોટની ધરતીમાં લખાયેલા હશે એટલે હું આવી, બીજું કોઈ કારણ નથી. માં એમ કહે છે એ વાત સાચી છે. જ્યાં જેનું અનજળ લખાયેલું હોય ને ત્યાં માણસોને જાવું પડે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક વખત અમે અયોધ્યા ગયા હતા અને વિરાટ મંદિરમાં ઉતારો લીધો હતો. મને આજે પણ એ દિવસ યાદ છે. અયોધ્યામાં વિરાટ મંદિર છે, એ વિરાટ મંદિરમાં અમારો ઉતારો હતો. તો વિરાટ મંદિરના જેટલા સાધુ સંતો છે ને એને એક સંત કેવા આવ્યા કે અમારે ત્યાં ભંડારો છે, તમે આવજો. તો ઓલા સંતે કીધું કે અમારે ત્યાં છે ને 8-10 મહેમાનો ઉતરા છે અને એનું જમવાનું અમારા રસોઈ ઘરમાં હાલે છે. તો અમે એને કેવી રીતે છોડી દઈ? જો અમે આવી જાય તો
તો એનું જમવાનું બગડી જાય, ઈ ક્યાં જમવા જાય? તો ઓલા સંત કે એને લેતા આવજો 8-10 જણાને. પેલા તો હા મને આ સાંભળીને આશ્ચર્ય લાગ્યું કે આ લોકો કેટલા ઉદાર છે કે આશ્રમ વાળાને તો જમવા બોલાવે છે. આશ્રમમાં જે ગેસ્ટ આવ્યા હોય, મહેમાનો આવ્યા હોય, મહેમાનો એ જમવા બોલાવી લે છે. હા ઉદારતા કહેવાય. પછી અમે એના ભેગા ગયા, કોણ જાણે અમે કોનો ભંડારો જમી આવ્યા. પણ મને રાણીમાની વાત યાદ આવે, આ જ્યાં અંજળ લખાયેલા હોય ને ત્યાં મનુષ્યએ જાવું પડે છે. કોને ખબર હતી કે અયોધ્યામાં એક દિવસ અમારું એવી જગ્યાએ અંજળ લખાયેલું હશે કે જેને અમે ઓળખતાય નથી, હા અને હજી ઓળખતા નથી. અમને ખબર નથી કે ભંડારો કોના તરફથી હતો. પણ જ્યાં અંજળ લખાયેલા હોય છે ત્યાં બધાને જાવું પડે છે. મારું તો એવું માનવું છે કે ભંડારા વાળાનું જીવન સફળ છે. એ સફળ છે કે એને આવો જરા ભંડારો કર્યો કે ગમે એ પાઈ શકે. એ જરા ભંડારામાં અવશ્ય કોઈ મહાપુરુષ એમાં પાઈ ગયા હશે, અવશ્ય કોઈ ભક્ત એમાં પાઈ ગયા હશે. કારણ કે આવો ભંડારો તો સારો, મને મારું તો કલેજું ઠર્યું. એટલે અમે કોઈ સંત નહોતા, પણ મને વિશ્વાસ છે કે આવી રીતે જે ભંડારો કરે છે એના ભંડારામાં કોઈ સાચા સંત અવશ્ય પ્રસાદ પાવા આવે છે, નિશ્ચિત. એમાં કોઈ શંકા નથી. કારણ કે આટલો સુંદર ભંડારો કે ભાઈ ગમે એ હોય તો એને આવવા દો, ના કોઈને નહીં. ભંડારો કરવો તો જરા ભંડારો કરવો, બાકી ભંડારો કરવો જ નહીં. હા જરા ભંડારો જ હોવો જોઈએ. જરા ભંડારો હોય ને તો શું થાય કે અસલી સંત આવી શકે. ઓલું ચિઠ્ઠી વાળું રાખ્યું હોય ને તો ભગવાન એમાં આવતા નથી, ચિઠ્ઠી વાળા ભંડારામાં. અમારા બાબાની ચિઠ્ઠી આવે પણ એ દક્ષિણા માટે ચિઠ્ઠી આવે. જમવાનું બધાને છૂટ, ભંડારો જરા હોય, જે આવે એ પાવે. હા અમારા બાબાને ત્યાં એવું હોય છે. તો એક વાત નક્કી છે, જ્યાં આપણા અંજળ લખાયેલા છે ત્યાં આપણે જાવું જ પડે છે. હા અહીંયા પ્રારબ્ધ આપણું ખેંચીને લઈ જ જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અમારા બાબાને ત્યાં અમારા અંજળ બહુ લખાયેલા હતા હો. પેલા જાતા એટલે રોજ જમતા, અને જમવાનું એવું ભાવે બાબાની. હા બાબાના ચાવલ અને સબ્જી તો ઓહો, જેને જઈમાં છે એને ખબર છે, આનંદ આવી જાય. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે અંજળ હોય ત્યાં જીવને જાવું પડે છે. રાણીમાં કે રાજા સાહેબ, અમારા અંજળ હવે રાજકોટમાં લખાયેલા હશે એટલે અમે ભાઈ ખેંચાઈને આવી ગયા છીએ કે, અને તમારા રાજમાં મારા રાજને આવવાની ઈચ્છા થઈ એટલે અમે તો ગોલા ગણાઈએ એટલે અમે આવ્યા. અમારા રાજ એટલે અમારા ઠાકોરજીને તમારા ગામમાં આવવાની ઈચ્છા થઈ એટલે અમે આવ્યા. કારણ કે અમે તો ગોલા એટલે ચાકર, અમે તો કૃષ્ણના ચાકર છીએ. કૃષ્ણને તમારા રાજ્યમાં આવવાની ઈચ્છા થઈ તો અમારે ખેંચાઈને આવવું પડ્યું. વાહ અમે પણ ખેંચાઈને આવી ગયા છીએ. કારણ કે ગમે એમ તો અમે છે ને ગોલા એટલે ચાકર છીએ ભગવાનના. તો ભગવાનના ચાકર છીએ તો ચાકરને તો ખેંચાઈને આવવું પડે ને કે, હા આવી વસ્તુ છે. કહેવાનો ભાવ શું છે, રાણીમાની શરણાગતિ જુઓ તમે, એની શરણાગતિની સીમા નથી. ખરેખર ઈ એમ કહે છે કે અમે તો ઠાકુર ખેંચીને લઈ આવ્યા છે, અમે આવ્યા નથી. કારણ કે અમે તો ઠાકુરના ગોલા છીએ, સેવક છીએ. આવી દીનતા હોય ને તો ભગવાન બહુ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આવી દીનતા, આવી કરુણા, આવી ક્ષમા હોય તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. કારણ કે આ બધા નિર્મળ ગુણો છે, અને આ નિર્મળ ગુણોથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે. ક્રોધ કરવો, રાડારાડી કરવી, બીજાને ઉતારી પાડવો, કોઈને દુઃખ દેવું, આ બધી વસ્તુ ભગવાનથી દૂર કરવા વાળી છે. જેનામાં આ વસ્તુ છે ને એને ભગવત પ્રાપ્તિની આશા નહીં રાખવાની. આ અમારા ગુરુજી કહે છે, એવું નહીં કે હું કહું છું. અમારા ગુરુજી કહે છે સંસારનો એક જીવ પણ તમારાથી દુઃખી હશે, એક જીવ પણ, ત્યાં સુધી તમને ભગવત પ્રાપ્તિ નહીં થાય. હા એકેય જીવ દુઃખી, આપણાથી દુઃખ તો દૂર, આપણે ખબર ન હોવી જોઈએ સંસારમાં કેટલા જીવો છે. આપણે આપણામાં મસ્ત હોવા જોઈએ. હું અહીંયા ધામમાં જોતો હોય, ઘણાની ખરાબ ટેવ હોય, જનરલ નોલેજ વધારતા હોય. ફલાણો આવ્યો મહેમાન બની, એની યારે કોણ કોણ આવ્યું છે, ઓ એની યારે ફલાણા આવ્યા, ઓલું આવ્યા, જનરલ નોલેજ વધારતા હોય. હવે ખાલી રામાયણ છે, કોણ આવ્યું ને કોણ ગયું ને આ તેને આપણે ખબર જ ન હોવી જોઈએ. આપણે આપણામાં મસ્ત હોવા જોઈએ. એ જ વ્યક્તિ ભજન કરી શકે છે, બીજા ભજન ન કરી શકે. હા આવી વસ્તુ છે. તો રાણીમાં હજી બહુ સારો જવાબ આપશે રાજાને, એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.